નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। ઉકાઈ તાલુકાને પરિવહન સુવિધામાં વધારો, બિલીમોરા ઉકાઈ નવી બસ સેવા પ્રારંભ। તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ગ્રામજનો માટે રાહતરૂપ નિર્ણય સ્વરૂપે બિલીમોરાથી ઉકાઈ સુધી નવી બસ સેવા પ્રારંભ કરવામાં આવી છે। જીએસઆરટીસી દ્વારા શરૂ કરાયેલા સેવા લાંબા સમયથી રહેલી આવાગમનની સમસ્યાના નિવારણ બની રહી છે। આ સેવા શરૂ થવા પાછળ એચડી પટેલના સતત પ્રયત્નો નોંધપાત્ર રહ્યા હોવાનું જાણવા મળે છે। ગ્રામજનોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા પ્રયત્નો અંતે સફળ નીવડ્યા છે। બસ સેવાનો પ્રારંભ આદિવાસી પરંપરા મુજબ પૂજાવિધિ સાથે કરવામાં આવ્યો હતો, જે સ્થાનિક સંસ્કૃતિનું પ્રતિબિંબ દર્શાવે છે। નવી સમય સૂચિ અનુસાર બસ બિલીમોરાથી સવારે 5 વાગે પ્રસ્થાન કરી ઉકાઈ ખાતે સવારે 8:30 વાગે પહોંચશે। આ સમય સૂચિ રોજિંદી મુસાફરી કરતા નાગરિકો માટે વિશેષ સહાયક સાબિત થશે। આ સેવા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે, રોજગાર માટે વરજવર કરતા શ્રમિકો તેમજ આરોગ્ય સેવાઓ માટે જતા નાગરિકો માટે અત્યંત ઉપયોગી બનશે। આથી ગ્રામજનોને હવે સરળ તથા વિશ્વસનીય પરિવહન સુવિધા પ્રાપ્ત થશે। આ પ્રસંગે હર્ષ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત જીએસઆરટીસીના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન જીએસઆરટીસી તથા રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે જ જીએસસીસીએલ દ્વારા મહેનત પહેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંબંધિત અધિકારીઓના પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા હતા। નવી બસ સેવા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।